આ 2-3 દિવસથી જે કમોસમી વરસાદ થાય છે એના લીધે મગફળી કાઢેલી પાથરા પડ્યા છે, એ પાથરા સંપૂર્ણ પલળી ગયા છે અને મોઢામાં આવેલો કોળિયો જેને કહેવાય કે મોઢામાં આવેલો કોળિયો હાથમાંથી છીનવાઈ ગયો છે. તો આમાં સરકાર પાસે અમે એવી અપેક્ષા રાખી કે કાંઈક આમાં સહાય કરે. નકર આગલી જે સિઝનનું વાવેતર કરવાનું છે એ વાવેતર થાય એવી પણ અમારી પરિસ્થિતિ નથી. 70-80% નુકસાની અમારે આવી છે. જોડિયા પંથકની અંદર લીંબુડા, અડિયાણા વગેરે ગામોમાં છેલ્લા આમના 2-3 દિવસથી વરસાદી વાતાવરણ હોવાથી આ દિવાળી પછી આ માવઠો ખેડૂતો માટે મરણતોડ ઘા સમાન છે. અને આ માવઠાથી, આ વરસાદથી આ ખેડૂતોના ઊભા પાક જેવા કે કપાસ અને મગફળીના પાથરા પલળી જવાથી અસહ્ય નુકસાની ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. સરકારશ્રીને અમારી ખેડૂત વતી નમ્ર વિનંતી છે કે આના વિશે ઘટતું કરે. દર વર્ષની જેમ ખેડૂતોને આમાંથી જો ઉગારવા હોય તો બનતી સહાય કરે એવી અમારી સૌ ખેડૂતો વતી વિનંતી છે.